કેટલી અજીબ વાત છે ની જિંદગીની. આજે સવારે એવું લાગતું હતું કે આ દુનિયામાં હું એકલી છું, અને સાંજ પડતા સુધીમાં તો કોઈએ પહેલી વાર મારી ભૂલ પાછળનો ડર સમજો. ડૉક્ટર સાહેબ સાચું કહેતા હતા, બોટલ તૂટી હતી, હું નહીં. પણ મને તો એવું જ લાગ્યું કે આજે જ નોકરી જતી રહેશે. પોતાની જાતને ક્યારે માફ નહીં કરી શકું. હું એમની પત્ની છું. મારી માટે મારા પતિનો જીવ સૌથી પહેલા આવે છે, સૌથી પહેલા. તું બેટા કદાચ મને ખરાબ સમજીશ, નફરત કરીશ, પણ હું ચલાવી લઈશ દાદા, હું ચલાવી લઈશ. મારી માટે તારો પ્રેમ ક્યારે ઓછો નહીં થાય બેટા, ક્યારેય નહીં, ક્યારેય નહીં. તું મારી દીકરી છે, મારા હૃદયનો ટુકડો છે રાધા, મારા હૃદયનો ટુકડો. તારા માટે મારી મમતા છે ને બેટા, એટલી જ રહેશે. પણ મારી મમતા કરતા મારી પત્ની તરીકેનું કર્તવ્ય બહુ મોટું છે બેટા, બહુ મોટું. અને એ હું હંમેશા નિભાવીશ, હંમેશા. મમ્મી, હવે શું કરવાનું વિચાર્યું છે? કશું નહીં, આપણે પહેલા સત્ય જાણીશું. સત્ય? તને હજી પણ પુરાવો જોઈએ છે શૌર્ય? હા કિયારા, કારણ કે મને તારા પર જરાય ભરોસો નથી. કેમ? હું તારી પત્ની છું એટલે? કારણ કે હું તને સારી રીતે ઓળખું છું એટલે. કિયારા, મને એક વાતનો જવાબ આપીશ? હા પૂછો ને સાસુમાં. આ બધું ક્યાં અને કેવી રીતે બન્યું? હું નથી કહેવા માંગતી સાસુમાં. ત્યાં જ ઊભી રહે. સત્ય શું છે એ મને કહે. બધાની સામે સાસુમાં. હા, બધાની સામે. પણ સાસુમાં ઇટ્સ માય ઓર્ડર કિયારા. મને ક્યાં અને કેવી રીતે થયું હતું એ બધું જ જાણવું છે, હમણાં ને હમણાં જ. હું મારું સંતુલન ગુમાવી બેસું એ પહેલા મને બધું જ સત્ય જણાવી દે. આ બધું ક્યાં બન્યું હતું? ફાર્મ હાઉસમાં. એ રાતે મારી સાથે જે કંઈ પણ થયું, એના પછી હું રોજ મરીને જીવી રહી છું સાસુમાં. એટલે જો હું આખી વાત કહીશ ને સાસુમાં, તો આ ઘરના સંબંધો પહેલા જેવા ક્યારેય નહીં રહે. કેટલી અજીબ વાત છે ની જિંદગીની. આજે સવારે એવું લાગતું હતું કે આ દુનિયામાં હું એકલી છું, અને સાંજ પડતા સુધીમાં તો કોઈએ પહેલી વાર મારી ભૂલ પાછળનો ડર સમજો. ડૉક્ટર સાહેબ સાચું કહેતા હતા, બોટલ તૂટી હતી, હું નહીં. પણ મને તો એવું જ લાગ્યું કે આજે જ નોકરી જતી રહેશે. તમે આ રાક્ષસને ઘરમાં રાખીને તમે બહુ મોટી ભૂલ કરી છે રાધા. પણ આજે હું તૂટી ગઈ હતી જ્યારે મારી મમ્મીએ ધનરાજ ફુવાની સામે મને થપ્પડ મારી હતી. એ થપ્પડ તો મને ગાલ પર વાગી.
પણ એ શબ્દો હજુ પણ મારા દિલમાં વાગી રહ્યા છે. હવે પછી આ ઘરમાં તારી માટે કોઈ જગ્યા નથી. નીકળ આ ઘરમાંથી, નીકળ. હું તો એક દીકરી બનીને ગઈ હતી, થોડો પ્રેમ માંગવા. પણ બદલામાં મને અપમાન મળ્યું. કદાચ મારા નસીબમાં મમ્મીનો પ્રેમ જ નહીં લખેલો હોય. ના 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 રાધા, હવે રડવાનું નથી. કિયારા, મારે બધી જ વાત જાણવી છે. મારાથી કોઈ વાત ના છુપાવીશ. જે પણ વાત હોય મને સત્ય જણાવી દે. સાસુમાં, હું આ વાતને મારી સાથે દફનાવી દેવા માંગતી હતી, પણ હવે મારા બાળકના કારણે મારે બોલવું જ પડશે. શું થયું હતું કિયારા? ફાર્મ હાઉસમાં હું, ક્રિશ અને શૌર્ય, અમે 3 જણ ગયા હતા ને અમે લોકોએ પાર્ટી કરી, બહુ જ એન્જોય કર્યું. અને પછી યસ, તમે લોકો ડાન્સ કરો, ત્યાં જઈને બેસું છું. અરે અને જ્યારે ક્રિશની આંખ ખુલી ત્યારે મેં ક્રિશનો વિરોધ કર્યો સાસુમાં, પણ એ નશાની હાલતમાં એનો પાન ભૂલી ગયો હતો. અને પછી સાસુમાં, હું કઈ સમજી શકું એ પહેલા તો મારી જિંદગી બરબાદ થઈ ગઈ. જૂઠું, આ બધું જૂઠું છે. કોઈએ તારા પર વિશ્વાસ મૂક્યો છે, અને જો હવે હું હારી જઈશ તો ડોક્ટર સાહેબનો વિશ્વાસ તૂટી જશે. સાંભળ રાધા, આજ સુધી તું સંબંધો માટે જીવી, હવે તારે પોતાના અસ્તિત્વ માટે જીવવાનું. અને એ દિવસ જરૂર આવશે જ્યારે લોકો તને દયાથી નહીં પણ ગર્વથી જોશે. અને મમ્મી, હું આજે પણ તમને નફરત નથી કરતી, પણ એક દિવસ હું એવું કામ કરીશ કે તમને મારા પર ગર્વ થશે. અને કદાચ એ દિવસે તમે ફરી મને તમારી દીકરી કહીને બોલાવશો. બસ, હવે આજથી નવી શરૂઆત. ભૂલથી ક્યારેય નહીં ડરું, અપમાનોથી ક્યારેય નહીં તૂટો, અને સપનાઓથી ક્યારેય પાછળ નહીં હટો. તને શું ખબર શૌર્ય, હું તને બૂમો પાડતી રહી, પણ તું તો નશાની હાલતમાં ચૂર હતો. તું તો જઈને સૂઈ ગયો હતો. તું શું કરવાનો હતો? હા, ઘરની આબરૂ ના જાય એટલે હું પહેલાની જેમ નોર્મલ જિંદગી જીવવા લાગી હતી સાસુમાં. પણ મને શું ખબર હતી કે
આવું થઈ જશે. હે ભગવાન, હવે હું શું કરું? મારી તો આખી જિંદગી બરબાદ થઈ ગઈ. મારા બાળકનું શું થશે? શું થયું? બેટા, ઘૂંટણનો દુખાવો એટલો વધી ગયો છે કે રાત્રે હું પણ નહીં આવતી. માસી, તમે ધીરજ રાખો અને શાંતિથી પહેલા બેસો. જરાય ઉતાવળ નહીં કરો, હું છું ને. ઘરે તો કોઈને સમય જ નથી, એટલે થયું કે લાવ ડૉક્ટર સાહેબને જઈને બતાવી આવો. ઘરમાં મારું કોઈ ધ્યાન જ નહીં રાખતું. હું સાવ એકલી પડી ગઈ છું. તમે એકલા નથી, હું છું તમારી સાથે. પહેલા તમે શાંતિથી બેસો, તમારો દુખાવો મટી જશે. અચ્છા, 1 મિનિટ. હવે આના પર ધીમેથી પગ મૂકો અને તમને દુખે ને તો મને કહેજો. હા, એ દુખે છે, એ છે. બેટા, તું ડૉક્ટર ઓછી ને દીકરી વધારે લાગે છે. હું ડૉક્ટર નથી, હું તો એમની અસિસ્ટન્ટ છું. એટલે નર્સ? હા, એવું જ સમજો. બેટા, તું બહુ લાગણીશીલ છે. તારા હાથમાં તો જાદુ છે. માસી, દર્દીની સારવાર દવાથી પહેલા લાગણીથી થતી હોય છે. મને બહુ દુખે છે બેટા. હવે મારાથી સહન નહીં થતું. માસી, થોડી ધીરજ રાખો. હમણાં ડૉક્ટર સાહેબ આવીને તમને એવી દવા આપશે ને કે તમારો બધો જ દુખાવો મટી જશે. સચ્ચે? હા, ડૉક્ટર સાહેબ એક્સપર્ટ છે. જો ડૉક્ટર સાહેબ આવી પણ ગયા. આમને ઘૂંટણમાં દુખાવો થાય છે. હું ચેક કરી લઉં છું. તમને દુખે ને એટલે મને કહેજો. હા, દુખે છે? એ દુખે. વેઇટ. આમને આટલું બધું કેમ દુખતું હશે? એમની ઘૂંટણની ગાદી ઘસાઈ ગઈ છે ને એટલે. ઓહ, મારાથી આમનું દુઃખ જોવાતું નથી. તમે આમને કોઈ એવી દવા લખીને આપો કે એનાથી આમનો દુખાવો કાયમ માટે ગાયબ થઈ જાય. જોયું, મેં તમને કહ્યું હતું ને કે ડોક્ટર સાહેબ આવીને તમને એવી દવા લખી આપશે કે તમે ચાલતા નહીં, દોડતા થઈ જશો. દર્દી મારી દવાથી નહીં પણ રાધા મેડમની પોઝિટિવ વાતોથી પહેલા જ સાજા થઈ જશે. હાલો. જુઓ, હવે આ દવા લખેલી છે ને એ તો તમારે સમયસર લેવાની જ છે. અને આ દવાની સાથે એ પણ જરૂરી છે કે તમે સમયસર સારું જમો અને થોડું ચાલો. પણ મારા ઘરે કોઈ મારું સાંભળતું જ નથી. હવે ના સાંભળે ને તો મને ફોન કરજો, હું એમને સમજાવી દઈશ. ભલે, ભગવાન તને બહુ સુખ આપે ને હંમેશા ખુશ રાખ. તમારા આશીર્વાદ મને મળી ગયા ને એ જ મારું સુખ છે. ચલો માસી, હું તમને બાર સુધી મૂકી આવું. હા બોલ બેટા. સારું થયું તે મને સામેથી ફોન કર્યો, હું તને ફોન કરવાનો જ હતો. શું સમાચાર છે?
સમાચાર નહીં, ખુશ ખબર છે. તમારા કહેવા પ્રમાણે મેં અહીંયા બધાને કહી દીધું કે હું પ્રેગ્નેન્ટ છું. અને આ બાળકનો પિતા ક્રિશ છે એ ધડાકો પણ કરી દીધો. અરે વાહ બેટા, સરસ, વેરી ગુડ. આ બધી ઘટના થયા પછી બધાના મોઢા જોવાલાયક થઈ ગયા છે નહીં? અરે હા, બધા હચમચી ગયા છે. તમને ખબર છે, મારી પર કોઈને શંકા પણ નથી થઈ અને બધા મારી વાતને સાચી માની રહ્યા છે. વેરી ગુડ બેટા, બસ આપણને જે જોઈતું તે થઈ ગયું ને. આ તો ભાવતું તું ને ભાઈ થઈ કીધું. એટલે ઇન શોર્ટ આપણી રમતનો પહેલો દાવ સફળ રહ્યો. પણ યાદ રાખજે બેટા, રમતનો બીજો અને સૌથી મહત્વનો દાવ હજુ બાકી છે. હવે શું કરવાનું છે? બેટા, હવે તારે રશ્મિના ઘરે જવાનું છે. ત્યાં તારી યશોદામાં રહે છે ને, એને જઈને તારે કહેવાનું છે કે તું પ્રેગ્નન્ટ છે. પણ એ શા માટે? See, મને એ ઘરના લોકો સાથે રિલેશન રાખવામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. અને આમ પણ મારું નાનપણથી એ લોકો સાથે બનતું નથી, તો હું એ ઘરમાં શા માટે જઉં? બેટા, તને ખબર હશે કે કૃષ્ણ ભગવાન જ્યારે મથુરા છોડીને ગયા ને, ત્યારે યશોદા માને મળવા નહોતા આવ્યા. પણ બેટા, એ કૃષ્ણ ભગવાન હતા. એ ના જાય ને તો ચાલે, પણ તું તો આવી જ શકે છે ને. પણ કેમ? વિશ્વાસને કારણે. વિશ્વાસ એવી વસ્તુ છે જે એક જગ્યાએ નહીં, દરેક જગ્યાએ જીતવાની હોય છે. એકવાર તારી આ જશોદા માને તારી વાતો પર, તારા આંસુ પર વિશ્વાસ બેસી જશે, પછી કોઈને શંકાને સ્થાન નહીં રહે. ઓહ, સો યુ મીન કે હું એક ઘરમાં બિચારી દીકરી બનીને રહું અને એક ઘરમાં બિચારી બહુ બનીને રહું, એમ ને? એક્ઝેક્ટલી. હવે તું સમજી બેટા. એમાં એવું છે ને બેટા કે લોકો સહાનુભૂતિમાં સૌથી મોટી ભૂલ કરી બેસે ને જ્યાં લાગણી જીતી જાય છે ત્યાં સત્ય હારી જતું હોય. અને પછી બસ ખેલ ખતમ. પછી આપણી રમત એકદમ ઈઝી થઈ જશે. તું બંને ઘરમાં વિશ્વાસ જીતી લઈશ અને હું બંને ઘરને અંદરથી કોતરી નાખીશ. કોઈને સપનામાંય ખબર નહીં પડે કે દોરડા કોણ હલાવે છે. સાચે તમે બહુ ખતરનાક છો. હા, ખતરનાક નહીં બેટા, બુદ્ધિશાળી. ને બુદ્ધિશાળી લોકો યુદ્ધ લડીને નહીં, પોતાના દિમાગથી જીતે છે. ઠીક છે, તમે કહેશો ને એ પ્રમાણે હું ચાલીશ. વેરી ગુડ. અને બેટા, બીજી એક વાત યાદ રાખજે. ત્યાં તારે ખાલી સમાચાર આપવા માટે નથી જવાનું, તારે એક માનું દિલ જીતવાનું છે. અને એક વાર એ તારી તરફ થઈ ગઈ તો પછી દુનિયાની કોઈ તાકાત તેને રોકી નહીં શકે. ઠીક છે, હવે હું મારી એક્ટિંગ કરીને બધાને રડાવીશ અને હું જીતી જઈશ. સાચા અર્થમાં રમત હજુ હવે શરૂ થાય છે. સમજી તું? યસ. તમને એક વાત પૂછું? હા, પૂછો ને. તમે દરેક દર્દી સાથે આવું જ વર્તન કરો છો? એટલે તમે દરેકને યોગ્ય સમય આપો છો, એમની સાથે લાગણીથી વાત કરો છો. બાકી આજકાલ તો લોકો રિપોર્ટ જુએ છે અને તમે માણસને જુઓ છો. કારણ કે રિપોર્ટ્સમાં ખાલી દર્દીના રોગ લખેલા હોય છે, એમના દુઃખ નહીં. ક્યાં વાત હે, બહુ સરસ કહ્યું તમે. ડૉક્ટર સાહેબ, ઘણીવાર માણસને દવા કરતા બે મીઠા લાગણીભર્યા શબ્દોની વધારે જરૂર હોય છે. અને એ જ બે શબ્દો તમે એમને કહો છો. ડૉક્ટર સાહેબ, મારા પપ્પા કહેતા કે જે વ્યવસાયમાં લોકોના દુઃખ સાથે કામ હોય ને, ત્યાં ગુસ્સો કે અહંકાર જેવી વસ્તુઓને કોઈ જગ્યા જ નથી હોતી. અને મને લાગે છે કે તમે એમની દરેક વાતોને જીવનમાં ઉતારી છે. તમને ખબર છે, હું જ્યારે તમને પહેલી વાર મળ્યો ને ત્યારે મને લાગ્યું કે તમે બહુ જ મજબૂત છો. અને હવે લાગે છે કે તમે અંદરથી બહુ જ કોમળ છો અને બીજાના દુઃખ સામે તમે પોતે ક્યારેય નબળા નથી પડતા. ઘણીવાર પોતાના આંસુ છુપાવીને બીજાના આંસુ લૂછવા પડતા હોય છે. તમારા ચહેરા પર હંમેશા સ્મિત હોય છે, પણ એની પાછળનું દુઃખ હું વાંચી શકું છું. ડૉક્ટર સાહેબ, દરેક વ્યક્તિના જીવનમાં એક અધૂરી વાર્તા હોય છે. કોઈ કહી જાય છે અને કોઈ બસ છુપાવી લે છે. અને તમે
હું દર્દીની સામે મારા દુઃખની વાત નથી કરતી. મારા દુઃખથી કોઈનો રોગ ઓછો નથી થવાનો. ખરેખર તમારા જેવા લોકો બહુ જ ઓછા હોય છે. ડૉક્ટર સાહેબ, મને તો બસ એટલી જ ખબર પડે છે કે ભગવાને મને કોઈના કામ આવવાની, કોઈને મદદરૂપ થવાની તક તમારા થકી આપી છે. અને આ તક તો હું ગુમાવવા નથી માંગતી. અને આના માટે તો હું હંમેશા તમારી આભારી રહીશ. તમને ખબર છે, આજે મેં એક સુંદર અને લાગણીશીલ હૃદય ધરાવતી વ્યક્તિને જોઈ છે. બસ હવે મારી એટલી પણ પ્રશંસા નહીં કરો, મને અભિમાન આવી જશે. એ શક્ય જ નથી. અને હું પ્રશંસા નથી કરતો, જે જોયું છે એ જ કહું છું. ઠીક છે, હવે થોડું કામ પર ધ્યાન આપીએ. બહાર બીજા દર્દીઓ પણ રાહ જોતા હશે. હા, પણ એક વાત નક્કી છે, હવેથી હું ડૉક્ટરીની પ્રેક્ટિસ કરતાં કરતાં તમારી પાસેથી જીવન જીવવાના પાઠ પણ શીખીશ. તો પછી આજનો પહેલો પાઠ કે જે વ્યક્તિ બીજાના દુઃખ સામે લડી શકે ને, એ જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે પણ ક્યારેય ખરાબ માણસ નથી બનતો. અને મને લાગે છે કે આ પાઠ હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું.